નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો વડોદરા શહેરના એકતાનગરમાં હનુમાન ચાલીસા બંધ કરવા મુદ્દે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં સામસામે પથ્થરમારો થતા 3 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રમઝાન ચાલતા હોવાથી હનુમાન ચાલીસાનો અવાજ ધીમો કરાવવાનું જણાવતા માથાકૂટ થઈ હતી। થોડી વાર બાદ મામલો ઉગ્ર બનતા બે જૂથોના ટોળા સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 3 યુવકો ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બીજી તરફ આ બનાવની જાણ થતા બાપોદ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પ્રારંભિક શરૂ કરી દેવામાં આવ્યું હતું। હાલ પોલીસ સ્થિતિ પર કાબુ મેળવી લીધો છે, જ્યારે સરકાર તરફથી ફરિયાદ દાખલ કરી છે। જે કોઈ કસૂરવાર હશે તેની સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।